નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ, અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. સૌ આપણામાંથી ઘણા બધા સબસ્ક્રાઈબર્સની માગણી હતી કે બ્લડ ગ્લુકોઝનું લેવલ કેવી રીતે માપવું ઓટોમેટિક ગ્લુકોમીટરથી, એ અમને સમજાવો. તો દોસ્તો, આજનો વિડીયો બ્લડ ગ્લુકોઝ મોનિટરથી ગ્લુકોઝ કેવી રીતે માપવું એની ઉપર છે. દોસ્તો, પ્રેક્ટિકલ તમને બતાવું એ પહેલાં એક જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણે બ્લડ ગ્લુકોઝ લેવલ માપીએ છીએ, બે રીતે મપાય છે. એક જે એફપીજી એટલે કે ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ. જ્યાં દોસ્તો ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ આપણે જ્યારે સાંજે જમીને રાત્રે સૂઈ જઈએ એટલે રાતનું જે ફાસ્ટિંગ આખું હોય છે, રાત્રે આપણે કંઈ જમ્યા નથી હોતા, એ પછી સવારે ઉઠીને કશું પણ જમ્યા વગર કે ચા પીધા વગર જે રીડિંગ લઈએ છીએ એને ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝનું લેવલ કહીએ છીએ, અને એનું શોર્ટ ફોર્મ ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ એટલે કે એફપીજી છે. દોસ્તો, એક બીજું રીડિંગ આપણે લઈએ છીએ બપોરના જમ્યા પછીનું 2 કલાકનું રીડિંગ. એમાં બપોરના જમવાનું જે પહેલો કોળિયો આપણે ભર્યો હોય એ ટાઈમ નોટ કરવાનો હોય છે, અને એ પછી 2 કલાકે રીડિંગ લેવાનું હોય છે. આ જે 2 કલાકનું રીડિંગ છે એને પીપીજી કહેવાય છે, પોસ્ટ પ્રાન્ડિયલ ગ્લુકોઝ. દોસ્તો, જે એફપીજી છે એ આપણે અગાઉના વિડીયોમાં ડિસ્કસ કરેલી છે. જે એફપીજી છે એ તમે પ્રી ડાયાબેટિક છો કે તમારે ડાયાબિટીસ આવી જ નથી, ડાયાબિટીસ આવી ગયું છે, એ નક્કી કરવા માટેનું એક મહત્વપૂર્ણ રીડિંગ છે. જ્યારે બપોરે જમ્યા પછીનું 2 કલાકનું લીધેલું જે રીડિંગ છે પીપીજી, એ તમારો બોડીનો રિસ્પોન્સ એ સુગર પ્રત્યે, કાર્બોહાઈડ્રેટ્સ પ્રત્યે કેવો છે, તમારું પાન્ક્રિયાસ કેવી રીતે કામ કરી રહ્યું છે, અને તમારા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કેટલી છે, એ બધું જ જાણવા માટેનો મુખ્ય આધાર જમ્યા પછીના 2 કલાકનો રીડિંગનો એટલે કે પીપીજીનો હોય છે. દોસ્તો, ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ એ 70થી 100 હોય તો એને નોર્મલ રેન્જ ગણવામાં આવે છે. એ પછી જો વધારે આવે તો એને પ્રી ડાયાબિટીક કહેવાય, અને પછી છેવટે ડાયાબિટીસ ડિક્લેર થાય. એવી જ રીતે બપોરનું જમ્યા પછીનું રીડિંગ પીપીજી એ 140 સુધી ગણવામાં આવે છે. 140 સુધી નોર્મલ રેન્જ એની હોય છે. તો દોસ્તો, આ બંનેના વિડીયો આપણે અગાઉ રજૂ કરેલા છે. હું આગળ રાખીશ કે એના ડિટેલ વિડીયો તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ લો અને તમારો પાયો મજબૂત કરી દો. આ સિવાય ડાયાબિટીસ અંગેના તમામ વિડીયો તમે જોઈને તમારો પાયો પાકો કરી લેજો કે જેથી આપણા આવતા વિડીયોમાં તમને વિષયની સમજણ સારામાં સારી પડે. બંને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો. તો ચલો દોસ્તો, હવે તમને પ્રેક્ટિકલ બતાવું. દોસ્તો, ચલો હવે આપણે જોઈએ કે બ્લડ શુગરનું રીડિંગ કેવી રીતે લેવું. આપણે કયા કયા સાધનો હાજર રાખવા જોઈએ અને આપણી જોડે તૈયારી શું હોવી જોઈએ એ આપણે જોઈએ. આપણી જોડે સૌથી પહેલાં તો મોનિટર હોવું જોઈએ. એના પછી બ્લડનું સેમ્પલ લેવા માટે આ પેન હોવી જોઈએ. પેનમાં ભરાવા માટે આ સોય હોવી જોઈએ. એના સિવાય આપણી જોડે એક સ્વેબ હોવું જોઈએ, એક કુંબળું હોવું જોઈએ, જે સ્પિરિટ કે સેનિટાઈઝરવાળું હોવું જોઈએ. અને મુખ્ય અગત્યની વાત, આપણી પાસે ગ્લુકોમીટરની પટ્ટી હોવી જોઈએ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ગ્લુકોમીટરમાં પટ્ટી કેવી રીતે લગાવવાની છે. તો દોસ્તો, આ આપણું ગ્લુકોમીટર છે અને આ પટ્ટી છે. આ પટ્ટી ઉપર તમે આ જોશો તો એક તીર દેખાશે તમને. આ તીર સીધું રાખીને ગ્લુકોમીટરની અંદર આ રીતે જવા દેવાનું હોય છે. આપણે જ્યારે અંદર જવા દઈએ ત્યારે ગ્લુકોમીટર ઓટોમેટિક ઓન થશે. અવાજ સાથે ઓન થયું, અને હવે આ તમારી પાસે બ્લડ માગે છે. હવે આટલું તમે શીખી લો. એ પછી આપણે એ જોઈએ કે સોય કેવી રીતે ભરાવાની અને આગળ શું કરવાનું. હું આ અત્યારે પટ્ટી પાછી કાઢી રહ્યો છું. આ પટ્ટી આપણે આવી રીતે તૈયાર રાખીએ, બરાબર. અને પછી હવે આપણે આમ જોઈએ કે આપણે સોય કેવી રીતે ભરાવાની. દોસ્તો, આપણે સોય જ્યારે આવશે બજારમાંથી
ત્યારે આ રીતે એનું ટોપકું ઉપર હશે. આનું ટોપકું હોય છે એ આપણે તોડી કાઢવાનું હોય છે આ રીતે. એટલે આ ઝીણી સોય તમને દેખાતી હશે. સોય આપણે બાજુમાં મૂકીએ. હવે આ પેન છે જે બ્લડનું સેમ્પલ લેવા માટે વપરાય છે. આ પેન આ રીતે ઓપન થશે અહીંયાથી. આ રીતે ઓપન થશે અને આ પેનની અંદર આપણે આ સોય ભરાઈ દેવાની છે. એને લેન્સેટ પણ કહે છે. આ લેન્સેટ આપણે ભરાવી દેવાની અને આ રીતે બંધ કરી દેવાનું છે. દોસ્તો આ જે પેન છે એની અંદર તમે અહીંયા જોશો તો આ સેટિંગ છે. કોઈની ચામડી જાડી હોય, કોઈની પાતળી હોય, એ રીતે કેટલી સોય વાગે એનું આ સેટિંગ છે. તમે અહીંયાથી એને એડજસ્ટ કરી શકો છો. 1, 2, 3 આ રીતે એડજસ્ટ કરી શકાય છે. બરાબર દોસ્તો, આટલે સુધી સમજી ગયા. હવે આપણે એ જોઈએ કે બ્લડનું સેમ્પલ આપણે કેવી રીતે લેવાનું. તો દોસ્તો આપણી પાસે આ એક પૂમડું છે સ્પિરિટવાળું, અથવા તો સેનિટાઈઝરવાળું પણ ચાલશે. સેનિટાઈઝરવાળું પૂમડું છે. આપણી પાસે ગ્લુકોમીટર તૈયાર છે. આ પટ્ટીને જસ્ટ આ તીર છે એ રીતે પ્રેસ અંદર દબાવવાથી ઓટોમેટિક તમારી પાસે આ મશીન ચાલુ થઈને હવે આ બ્લડ માગે છે. આ બ્લડ માગી રહ્યું છે. હવે આપણે બ્લડનું સેમ્પલ લઈએ. તો આપણી આંગળી ઉપર પહેલાં સેનિટાઈઝરથી પૂમડાથી સાફ કરી દેવાનું છે. એના પછી એનો આ ઘોડો ચડાવવાનો છે. પછી આ બટન છે. ઘોડો ચડાવ્યા પછી બટન દબાવશો એટલે અહીંયા આ બ્લડ આવ્યું. આ જે બ્લડ આવ્યું એ આપણે પટ્ટી ઉપર લેવાનું છે. ઓટોમેટિક સેમ્પલ લેવાશે એટલે બીપ આવશે અને અહીંયા રિઝલ્ટ બતાવશે. આ 152 બતાવે છે દોસ્તો. મેં હાલ નાસ્તો કર્યો છે એટલે 152 બતાવે છે. આ રેન્ડમ બ્લડ શુગરનું રીડિંગ છે. મારું ડાયાબિટીસ વધારે નથી, પરંતુ આ અત્યારે હાલ નાસ્તો કરીને લીધું એટલે આટલું આવ્યું છે. તો દોસ્તો આ રીતે આપણે રીડિંગ લઈ શકીએ. એ પછી આપણી આંગળી ફરીથી સ્પિરિટવાળા કે સેનિટાઈઝરવાળા રૂથી પૂમડાથી સાફ કરી દેવાની છે અને આ પટ્ટી કાઢી નાખવાની છે અને એને ડિસ્પોઝ ઓફ કરી દેવાની છે, ફેંકી દેવાની છે. બીજી એક વસ્તુ બતાવી દઉં દોસ્તો. આ મશીનની અંદર બટન સેલ હોય છે. એ દોસ્તો આ મશીનનો પાછળનો ભાગ છે અને એની અંદર એક આ બટન સેલ હોય છે. આ બટન સેલથી જ આ મશીન ચાલતું હોય છે. જ્યારે પણ સેલ પતી જાય ત્યારે નવો સેલ આ રીતે તમે નાખી શકો. અહીંયા પ્લસ લખેલો ભાગ છે એ ઉપર રાખવાનો હોય છે અને માઇનસવાળો ભાગ નીચે જશે. આપણે પ્રેક્ટિકલ જોઈ લીધો. મને આશા છે કે તમે બરાબર શીખી ગયા હશો. હજુ પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને એ ડાઉટ ક્લિયર કરવાની આપણે કોશિશ કરીશું. દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમારી લાઈક અને કોમેન્ટ એ અમારા માટે એક ઈંધણનું કામ કરે છે. અમારા માટે એક મોટું મજબૂત પ્રેરણાનું સ્ત્રોત છે. અમારી લાઈક ને કોમેન્ટ અમારામાં ખૂબ જ ઉત્સાહનું સંચાર કરે છે અને અમને તમારા માટે રોજ નવી નવી માહિતી લાવવાનું એક બળ મળે છે, એક પ્રેરક બળ મળે છે. તો દોસ્તો એક લાઈક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. અને હા દોસ્તો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને આમ લાગતું હોય કે તમારા કોઈ મિત્રને પણ આની જરૂર હશે તો દોસ્તો આ વિડીયોને તમારા મિત્ર સુધી જરૂરથી પહોંચાડજો. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા ઈચ્છું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.